નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. આજે આપણે અભ્યાસ કરવાના છીએ એ છે પ્રકરણ છે કુદરતી વનસ્પતિ. આમ તો ધોરણ 10ની અંદર જ્યારે આપણે પ્રવેશશું ત્યારે પણ ચેપ્ટર આ જ આવશે, ત્યારે હશે વનસ્પતિ જીવન અને વન્ય જીવન. અહીં પ્રકરણ 17 અને 18 ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાનમાં અલગ અલગ કરવામાં આવ્યા છે. માહિતી મેળવવી, કારણ કે આ પ્રકરણ આપણા માટે અગત્યનું છે, જીવન ઉપયોગી આ પ્રકરણ છે. વનસ્પતિ જગત એ માનવ જીવનનું એક મોટું અને અનિવાર્ય અંગ છે. આપણે સૌ જાણીએ છીએ કે માનવી જે છે એ પોતે અત્યારે આ પૃથ્વી ઉપર જીવી રહ્યો છે તો એ ઓક્સિજનને કારણે જીવી રહ્યો છે. ઓક્સિજનનું સર્જન કરનાર સ્ત્રોત કોણ છે? તો એ છે વૃક્ષો છે. એટલે વનસ્પતિ છે એ વનસ્પતિ વિના માનવીનું જીવન છે એ અશક્ય છે, અથવા તો જેને આપણે વિચારી પણ શકીએ નહીં, અકલ્પનીય છે. વનસ્પતિના વિનાના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાનમાં પણ વનસ્પતિનું મહત્વ વિશેષ છે. આપણા 4 વેદોની અંદર પણ છે વનસ્પતિનો ઉલ્લેખ છે. છેલ્લા સમય દરમિયાન બ્રાહ્મણ ગ્રંથો જ્યારે લખાણા ત્યારે છે એ જે છેલ્લો જીવનનો તબક્કો હતો એ સંન્યાશ્રમ, એ વ્યક્તિ જે છે એ પોતે ગૃહત્યાગ કરી અને જંગલોને અંતિમ સમયમાં વસવાટ કરતો, ત્યારે પણ તે જંગલની આસપાસ જ, વનસ્પતિની આસપાસ જ જીવન વિતાવતો હતો. એટલે આયુર્વેદની અંદર હોય, વિજ્ઞાનની અંદર હોય, વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી સાબિત થયા છે. ભારત છે એ ભારતનો આમ તો ભૂમિ વિસ્તાર છે એ 32,87,263 ચોરસ કિમી છે, અથવા તો 32.8 લાખ ચોરસ કિમી આપણે પણ એને કહી શકીએ. તો આટલો મોટો વિસ્તાર હોવાથી આપણા દેશની અંદર આજે જંગલો પણ અનેક માત્રામાં પુષ્કળ આવેલા છે. આમ તો જનરલ નોલેજમાં મિત્રો યાદ રાખજો, વનસ્પતિની વૈવિધ્યતાની દ્રષ્ટિએ ભારત છે એ વિશ્વમાં 10મું અને એશિયા ખંડની અંદર 4થું સ્થાન ધરાવે છે. લેટિન અમેરિકા, બ્રાઝિલ કે આવા જે છે એ દેશોને બાદ કરી નાખીએ તો વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત છે એ વિશ્વમાં 10મું અને એશિયા ખંડની અંદર 4થું સ્થાન ધરાવે છે. તમને બધાને ખ્યાલ જ છે કે જંગલ કોને કહી શકાય, તો આપણે નાનપણથી આ શીખતા એવા છે, કારણ કે પર્યાવરણ નામનો આપણે જ્યારે સબ્જેક્ટ આવતો હતો પ્રાથમિક શાળા કક્ષાએ, ત્યારે એમાં આપણે શીખી ગયા હતા કે જ્યાં વૃક્ષોનો સમૂહ હોય, એક સાથે અનેક વૃક્ષો એકત્રિત થયેલા હોય, તેને જંગલો કહે છે. જે વૃક્ષો માનવી સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. એ કદાચ જાણ્યા અજાણ્યાની પ્રક્રિયા દરમિયાન છે એ વૃક્ષો પોતાની આપમેળ નિર્માણ પામેલા હોય છે. અમુક પક્ષીઓના ઉપદ્રવને કારણે છે, અથવા તો ત્યાં જે છે એ પડેલા બીજને કારણે છે ઉગેલા હોય, અથવા તો જ્યાં વૃક્ષો છે એના ફળફળાદીના બીજ નીચે જમીનમાં પડ્યા રાખવાને કારણે સતતને માટે પાણી અને આબોહવાની પ્રક્રિયાથી એ ત્યાં વૃક્ષમાં પરિણમે છે. તો આવી વનસ્પતિ જે છે એ વનસ્પતિને કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે વાત કરીએ કુદરતી વનસ્પતિની. ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણોથી સર્જાય છે, જેમ કે ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ. આવા જે એ લક્ષણો છે કે આવા જે કારણો છે એ કારણોથી એકંદરે કોઈપણ પ્રદેશ કે પ્રાંતની અંદર કયા પ્રકારની વનસ્પતિ ઉગશે એની ઉપર આધાર રાખતો હોય છે. ભારતની અંદર તમે મેદાની પ્રદેશની અંદર જાઓ, પર્વતીય પ્રદેશમાં જાઓ, ઉચ્ચ પ્રદેશમાં જાઓ, રણમાં જાઓ, આવા કે મેદાની પ્રદેશના કાપવાળા વિસ્તારમાં જાઓ તો તે તમને વનસ્પતિ અલગ અલગ પ્રકારે જોવા મળશે. અહીં ભારતમાં અલગ અલગ પ્રકારની જમીન છે, કાળી છે, કાપની છે, રાતી છે, રણ પ્રકારની છે, પડખાવ છે, પહાડી છે, એટલે આવી અનેક પ્રકારની જમીન આવેલી છે. આમાં જમીનને આધારે વનસ્પતિમાં પણ વિવિધતા આવતી હોય છે. ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પી વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલા તફાવતમાં પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે. સ્વાભાવિક છે કે આ ભારતનો ઉત્તર ભાગ એટલે ખૂબ જ ઠંડીવાળો અને પુષ્કળ ઠંડી મેળવતો પ્રાંત, જ્યારે દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે કે ત્રણેય બાજુ જ્યાં સમુદ્ર છે, અરબ સાગર, હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી, આ વિસ્તારની અંદર પણ વનસ્પતિમાં ફેરફાર છે. તમને ઉત્તરીય ભાગમાં જશો જ્યાં બરફનું પ્રમાણ કે બરફ આચ્છાદિત વિસ્તાર છે, જ્યાં તમને શંકુદ્રમ ટ્રી આકારના વૃક્ષો જોવા મળશે. જ્યારે તમે દ્વીપકલ્પી પ્રદેશમાં જશો એ તમને મેનગ્રુવ એટલે કે ભરતીના જંગલો પણ જોવા મળશે. કોઈપણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી ઊંચાઈ ઉપર પણ આધાર રાખતો હોય છે. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે. સ્વાભાવિક છે, કારણ કે વનસ્પતિ છે પોતાનો વિકાસ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી ખોરાક પોતાનો તૈયાર તેવી રીતે કરે છે. એટલે જ્યાં સૂર્યપ્રકાશ વધુ મળતો હશે આ વિસ્તારની અંદર વનસ્પતિનો વિકાસ ઝડપથી થાય છે. સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે.
અમુક જગ્યાએ પુષ્કળ વરસાદ પડે છે, જેમ કે મેઘાલયના ચેરાપુંજીવાળા વિસ્તારની અંદર જશું ત્યાં 1200 સેમી વાર્ષિક વરસાદ પડતો હોય, તો થરના રણની અંદર 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડતો હોય. જ્યાં પુષ્કળ વરસાદ પડે છે ત્યાં જે છે એકંદરે 12 માસ જેને કહી શકાય એવા નિત્ય લીલા જંગલો આવેલા હોય, જ્યારે જ્યાં સૌથી ઓછો વરસાદ પડે છે એવા વિસ્તારની અંદર કાંટાળી વનસ્પતિના જંગલો પણ આવેલા હોય. એટલે વનસ્પતિ છે એ આબોહવાને આધારે પણ વિવિધતા ધરાવે છે. મિત્રો, જનરલ નોલેજમાં પણ યાદ રાખજો અને ખાલી જગ્યા કે એક વાક્યના ઉત્તરમાં પણ યાદ રાખજો. ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે. તેમાંથી લગભગ 450 જાતના વૃક્ષો છે વ્યાપારી દ્રષ્ટિએ ઉપયોગી છે, એટલે કે ઇમારતી લાકડું કે ફર્નિચર બનાવવા માટે ઉપયોગી થાય છે. 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે, જે વિશ્વની અંદર થતા કુલ ફૂલોના 6% જે છે એ ઇન્ડિયામાં થાય છે. કહેવાનો મતલબ આ છે. અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ એટલે કે ફર્ન, શેવાળ, કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે, જે એકંદરે અપુષ્પ વનસ્પતિ તરીકે ઓળખી શકાય. ભારત પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગ ધરાવતી વનસ્પતિ માટે પણ પ્રખ્યાત છે. લગભગ આયુર્વેદની અંદર ચરક સંહિતા નામના ગ્રંથની અંદર મહર્ષિ ચરકે એકંદરે 2000 ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલું છે. જે ઋષિમુનિ કાળ દરમિયાન લખાયેલો ગ્રંથ હતો કે તેમાં ઉલ્લેખ થયેલો છે કે 2000 જેટલી ઔષધીય વનસ્પતિઓ છે જે કોઈને કોઈ રોગની સારવાર માટે ઉપયોગમાં લઈ શકાય છે. આમ કહી શકાય કે ભારત એ વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવતો દેશ કહી શકાય. તો આપણે 5 ગુણની અંદર વાત કરીએ, કુદરતી વનસ્પતિના પ્રકારો ક્યાં ક્યાં હોય છે. તો ભારતની અંદર જે છે એ અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ જોવા મળશે. તો એના 5 પ્રકાર છે. હવે ધોરણ 10 ની અંદર છે જંગલના પ્રકારો બદલી જશે, ત્યાં આવશે વહીવટી હેતુસર જંગલના પ્રકારો. અહીં વનસ્પતિના આધારે જંગલના પ્રકાર છે. આપણે પેલી વાત કરીએ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની. આમ તો એના 5 પ્રકાર છે: ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ખરાબ જંગલો, કાંટાળા જંગલો, ઘાસના મેદાનો, સમશીતોષ્ણ કટિબંધમાં આવેલા ઠંડા પ્રદેશવાળા ઘાસના મેદાનો અને દરિયા કિનારે આવેલા ભરતીના જંગલો. પેલી વાત કરીએ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી કરતાં વધુ અને 22 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાન હોય તેવા પ્રદેશમાં જોવા મળે છે. હવે આપણે વાત કરીએ તો ભારતની અંદર છે આટલો માત્રામાં વરસાદ પડતો હોય તો એ છે પૂર્વ ભારત, જેમાં પૂર્વ ભારતના આપણા 7 રાજ્યો અરુણાચલ પ્રદેશ, અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડ. આ પ્રદેશની અંદર સતતને માટે વરસાદના ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતો જ રહેતો હોય છે. તાપમાન પણ એને અનુકૂળ હોય છે. એટલે કે ભારતમાં આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં, એક તો લક્ષદ્વીપના ટાપુઓ, અંદમાન નિકોબારના ટાપુઓ, અસમના ઉપરી વિસ્તારો અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશવાળો ભાગ જે તમિલનાડુનો તટીય પ્રદેશ છે, જે દરિયા કિનારાવાળો ભાગ છે, આ પ્રદેશની અંદર આપણને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળશે. ખાસ યાદ રાખજો, વૃક્ષો કયા કયા પ્રકારના હોય છે તો કે અબનુસ, રોઝવુડ, મહોગની, રબર આ પ્રકારના વૃક્ષો છે જ્યાં 12 માસ નિત્ય લીલા રહેતા હોય છે. એવા જંગલોમાં આ પ્રકારના વૃક્ષો જોવા મળતા હોય છે. મિત્રો, જે અહીં જંગલો હોય છે એના વૃક્ષની વિશેષતા શું? તો કે આ પ્રકારના વૃક્ષો છે 60 મીટરથી ઊંચા હોય છે. ઝાડી ઝાખરાને કારણે ભેજનું પ્રમાણ ત્યાં વધુ હોય છે. લગભગ સૂર્યનો પ્રકાશ નીચે પહોંચવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે, કારણ કે સતતને માટે લીલા રહેતા હોવાને કારણે ઝાડી ઝાખરાનું પ્રમાણ પણ વધુ હોય છે. વળી વેલાઓ પણ વૃક્ષોને વીંટળાયેલા હોય છે. આ જંગલમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી, કારણ કે 12 માસ લીલા રહેતા હોવાથી અહીં પાનખર નામનો કોઈ તબક્કો લાગુ પડતો નથી. હા, અમુક સમયે વૃક્ષો પાન ખેરવતા હોય છે, પરંતુ એકી સાથે બધા વૃક્ષોના પાન કરતા હોતા નથી. આથી કહી શકાય કે આ 12 માસ લીલા રહેતા હોવાને કારણે નિત્ય લીલા જંગલ તરીકે પણ આપણે એમને ઓળખી શકીએ છીએ. અહીં આપણને એક નકશો આપેલો છે. મિત્રો, આપણે નકશા પૂર્તિ વખતે એ નકશા પૂર્તિનો ઉપયોગ કરવાનો રહેશે વાર્ષિક પરીક્ષામાં, ત્યારે આપણે એનો અભ્યાસ પણ કરીશું. કારણ કે અહીં આપણને સંજ્ઞાને આધારે વરસાદી જંગલો જે છે એ કયા ભાગમાં આવેલા છે, તો વરસાદી જંગલોનો કલર કયા પ્રકારનો છે, ખરાબ જંગલો છે તો એ આછા લીલા કલરના છે, ડાર્ક ગ્રીનમાં છે તો હિમાલયની વનસ્પતિવાળા ભાગ છે, તમને જમ્મુ કાશ્મીર અને પૂર્વ ભારતમાં અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે. ભરતીના જંગલો છે તો એ એકંદરે બ્રાઉન રંગમાં છે. તમે જોઈ શકો છો કે ભરતીના જંગલો એકંદરે ભારતની અંદર જે આવેલા છે એ ભાગ છે આખે આખો વિશાખાપટ્ટનમ વાળો એરિયા છે આંધ્રપ્રદેશની અંદર. આ ઉપરાંત ઓડિશાનો અમુક એરિયા કહી શકાય. પશ્ચિમ બંગાળમાં જે સુંદરવનનું જંગલ આવેલું છે બાંગ્લાદેશની બોર્ડરે, તે ભાગ એ એકંદરે ભરતીના જંગલ કહી શકાય. કાંટાળી વનસ્પતિ છે તો તમે જોઈ શકો છો સાવલે સાવ જે છે એ એકંદરે વાયવ્ય દિશાએ જ્યાં ગુજરાત અને રાજસ્થાન છે એ પ્રદેશમાં આવેલ છે. તો નકશા પૂર્તિ આપણે હવે પછીના લેક્ચર દરમિયાન કરવાની રહેશે. હવે ત્યારબાદ આવે છે એ છે ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો. સામાન્ય રીતે લગભગ જ્યાં 70 થી 200 સેમી જેટલો વરસાદ પડતો હોય છે એવા પ્રદેશની અંદર જે જંગલો જોવા મળે છે એને ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલ તરીકે ઓળખવામાં આવે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાં, હિમાલયની તળેટીના વિસ્તારમાં,
પશ્ચિમી ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવો, વિંધ્યાચલ અને સાતપુડાના પર્વતીય પ્રદેશમાં આ જંગલો જોવા મળે છે. તો આ જંગલોમાં જે વૃક્ષો છે એના કયા પ્રકારના હોય? સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, જેમાંથી કાથો બને છે તે ખેરના વૃક્ષમાંથી કાથો બનતો હોય તે ખેર, વાંસમાંથી જે ટોપલા ટોપલી બને તે વાંસ, આવા પ્રકારના વૃક્ષો છે એ અહીં જોવા મળે છે. વિશેષતા શું છે? તો કે પાનખર ઋતુમાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડાને ખેરવી નાખે છે. જોકે દરેક પ્રજાતિના વૃક્ષો છે એ એકસાથે પાન ખેરવતા નથી. ખરાવ એટલા માટે આ જંગલો માટે શબ્દ વાપર્યો છે કે પાન ખરે છે અમુક ઋતુ દરમિયાન, એટલે આ પ્રકારના જંગલોને ખરાવ જંગલ તરીકે ઓળખવામાં આવે. મેં કીધું એમ કે અહીં દરેક પ્રજાતિના વૃક્ષોનો પાન ખેરવાનો નાખવાનો ચોક્કસ સમય હોતો નથી, જેથી જંગલો કોઈ ચોક્કસ દરમિયાન પાન વિનાના થતા નથી. આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી મોસમી જંગલો તરીકે પણ ઓળખી શકાય છે. મિત્રો, અહીં 2 પ્રશ્નો યાદ રાખજો. વરસાદી જંગલોને નિત્યા લીલા જંગલો પણ કહી શકાય છે, જ્યારે ખરાવ જંગલોને મોસમી જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો હતા એ નિત્ય લીલા જંગલો હતા, જ્યારે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો હતા એ મોસમી જંગલો તરીકે ઓળખી શકાય. વાત કરીએ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોની. સામાન્ય રીતે જ્યાં જંગલોમાં 70 સેમી કરતાં ઓછો વરસાદ પડતો હોય એવા પ્રદેશની અંદર આ જંગલો જોવા મળે. ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ છે એ 75 સેમી, 75 થી 85 સેમી, એટલે ગુજરાત પણ આ યાદીમાં જ આવી જાય છે. ભલે એના કરતાં ઓછું નથી, પરંતુ આ યાદીમાં જ આવે છે. આ પ્રકારના જંગલો ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં, ગુજરાત, રાજસ્થાન, MP, UP આવા વિસ્તારમાં જોવા મળશે. વૃક્ષો મોટાભાગે કાંટાળી હોય છે એવા પ્રકારની વનસ્પતિઓ કે જે પોતે ખોરાક છે એ જમીનના મૂળમાં રહેલા ભેજથી તૈયાર કરે છે. જ્યાં વરસાદ છે એ લાંબા સમય પહેલાં પડી ચૂક્યો છે, પણ જમીનમાં જે ભેજ છે એ ભેજમાંથી પોતે ચૂસી અને પોતાનો ખોરાક તૈયાર કરે. એટલે કે ખજૂર છે, બોરડી છે, બાવળ છે, થોર છે કે ખીજડો છે, આવા પ્રકારના વૃક્ષો તમને ત્યાં જોવા મળશે. વૃક્ષો અને એના છોડના મૂળ લાંબા, ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે, કારણ કે મેં તમને અગાઉ કીધું એમ કે એનો ખોરાક છે એ પ્રક્રિયા છે મૂળમાંથી તૈયાર થાય છે. પણ નાના હોય છે, એટલે કે પાન ખૂબ ઓછા હોય છે. બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા છે, જેને કહી શકાય બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા એ ધીમી રહે છે, કારણ કે પાંદડાઓ ખૂબ નાના હોવાને કારણે. વૃક્ષો છૂટાછવાયેલા દરેક જગ્યાનો જૂથ કે સમૂહ હોતું નથી. ત્યારબાદ આવે છે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો, એટલે કે હિમાલયની અંદર આવેલી વનસ્પતિઓની વાત કરીએ. હવે હિમાલયના 1000 મીટરથી 2000 મીટરની ઊંચાઈ ઉપર જે જંગલ છે તેની વાત કરીએ તો એ કયા પ્રદેશમાં છે? ઉત્તર પૂર્વીય ઊંચી પહાડીવાળો વિસ્તાર, જ્યાં આપણે વાત કરીએ છીએ ઉત્તરમાં જમ્મુ કાશ્મીર, પૂર્વમાં અરુણાચલ પ્રદેશ. ભારતમાં પૂર્વ ભાગમાં પશ્ચિમ બંગાળ, આ ઉપરાંત ઉત્તર ભાગમાં ઉત્તરાખંડનો પહાડી વિસ્તાર. ત્યાં જે જંગલો છે એ સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તરીકે ઓળખી શકાય. હવે આબોહવા છે એ 3 પ્રકારની હોય છે. મેં તમને અગાઉ કીધું છે એમ કે એક વખત ઉષ્ણકટિબંધીય, સમશીતોષ્ણ કટિબંધીય અને શીતોષ્ણ કટિબંધીય. ઉષ્ણકટિબંધીય એટલે કે ગરમ આબોહવા, સમશીતોષ્ણ કટિબંધીય એટલે મધ્યમ આબોહવા અને શીતોષ્ણ કટિબંધીય એટલે ઠંડી આબોહવા. તો હવે આ જે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો છે તેમાં વૃક્ષો છે ઓક, ચેસ્ટનટ અને અમુક પ્રકારની બીજી અન્ય વનસ્પતિઓ. હિમાલયનો જે ભાગ છે જ્યાં 1500 થી જે છે એ 3000 મીટરની ઊંચાઈ છે, એટલે કે હિમાલયના દક્ષિણી ઢોળાવની વાત કરવામાં આવે છે, જે હિમાચલ પ્રદેશવાળો ભાગ કહી શકાય, ઉત્તરાખંડવાળો ભાગ પણ કહી શકાય. આ ઉપરાંત પૂર્વીયવાળો, ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળો વિસ્તાર જેને કહી શકાય, એવા પ્રદેશમાં આ વૃક્ષો આવેલા છે. શંકુદ્રમ જંગલો છે મુખ્યત્વે, જેને કહી શકાય કે આ પ્રકારના વૃક્ષો જે છે પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રુસ, દેવદારના વૃક્ષો પણ અહીંયા આવેલા છે. ખાસ કરીને ત્રિકોણ આકારના આ વૃક્ષો બની જાય છે, કારણ કે બરફ પડવાને કારણે એકંદરે વૃક્ષો પણ નીચે ઢળતા હોવાથી આ પ્રકારના જંગલોને શંકુદ્રમ આકારના જંગલો તરીકે ઓળખવામાં આવ્યા છે. હિમાલયની 3000 મીટરથી વધુની ઊંચાઈ ઉપર આવેલા જંગલો, ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખા નજીક ખૂબ આવેલા છે એવા જંગલો આ હિમાલયમાં અલ્પાઇન અને ટ્રુન્ડ વનસ્પતિના જંગલ તરીકે ઓળખવામાં આવે. અહીં પણ સિલ્વર ફર અને જુનિયર બર્ચ નામના જે છે, જુનિફર બર્ચ નામના વૃક્ષો જોવા મળે છે. શંકુદ્રમ જંગલની મુખ્ય વિશેષતા એ છે કે અહીં શંકુ આકારના વૃક્ષો હોય છે, જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે, જેથી હિમવર્ષાને કારણે જ્યારે વૃક્ષો ઉપર બરફ પડે છે તો બરફ જમીન તરફ સરકી જાય છે. આમ લાંબો સમય સુધી બરફ એની માથે પડતો રહેતો હોવાને કારણે વૃક્ષોના પાન છે એ નીચે જે છે એ ઢળવા લાગે છે. પાન લાંબા હોય છે, અણીદાર હોય છે અને ચિકાસવાળા હોય છે. આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખે છે, કારણ કે આમ તો મોટાભાગના સમય દરમિયાન બરફ ઉપર રહેતો હોવાને કારણે એમાં ભેજનું પ્રમાણ વ્યાપક રહે છે. મિત્રો, ત્યારબાદ વાત કરીએ છીએ ભરતીના જંગલો, મેનગ્રુવ. અહીં અને આ ભરતીના જંગલો છે સ્વાભાવિક છે કે જ્યાં
પાણીનું પ્રમાણ પુષ્કળ હોય, કાદવ કીચડનું પ્રમાણ પુષ્કળ હોય, જ્યાં રેતાળ જમીન હોય એવી જમીનમાં આ વૃક્ષો જોવા મળે. ભારતનો દરિયા કિનારો 7,517 કિમી જેટલો લંબાઈ ધરાવે છે, એટલે સ્વાભાવિક છે કે ભારતના દરિયા કિનારે આ પ્રકારના જંગલો પુષ્કળ જોવા મળે. દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં ભરતીના જંગલો આવેલા છે. બંગાળની ખાડીના કિનારાના પ્રદેશમાં તેમજ ગુજરાતના સાગર કાંઠે અથવા તો દલદલીય કે જે કાદવ કીચડવાળો ભાગ છે તેવા વિસ્તારમાં આ પ્રકારના ભરતીના જંગલો આવેલા છે. વૃક્ષો છે એ છે સુંદરી, જેમાંથી ખાસ કરીને સુંદરવનનું વૃક્ષ છે સુંદરી, એમાંથી હોડી બનાવવામાં આવે છે. ચેર નામની વનસ્પતિ એ પણ અહીં થતી હોય છે. તો આ છે એ કુલ 5 પ્રકાર છે એ જંગલોના છે. મિત્રો, આજે આપણે જે અભ્યાસ કરી ચૂક્યા છે એ અભ્યાસમાં લીધેલા પોઈન્ટ પ્રમાણે યાદ રાખજો. કુદરતી વનસ્પતિ વિશે માહિતી આપો, અને પ્રશ્ન 1 થશે કુદરતી વનસ્પતિ વિશે માહિતી આપો. પ્રશ્ન 2, કુદરતી વનસ્પતિના આધારે જંગલોના પ્રકાર જણાવો. તેમાં આપે 5 ગુણના પ્રશ્નમાં આ 5 પ્રકાર લખવાના રહેશે. હવે આગળના અભ્યાસમાં આપણે અભ્યાસ કરીશું તે હશે જંગલની પેદાશ અને તેની ઉપયોગિતા. તે હવે પછીના લેક્ચર દરમિયાન આપણે અભ્યાસ કરીશું. આ લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.